હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. ભારતીય નૌકાદળનું જહાજ તાબર જર્મનીના હેમ્બર્ગ પહોંચ્યું. આઈએનએસ તાબરની મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો સ્થાપવાનો છે. નીતિ આયોગનો રિપોર્ટ ઇલેક્ટ્રોનિક પાવરિંગ ઇન્ડિયાઝ પાર્ટિસિપેશન ઇન ગ્લોબલ વેલ્યુ ચેન્સ. તેમાં $500 બિલિયન ઇલેક્ટ્રોનિક ઉત્પાદન 2030ના વર્ષ સુધીમાં કરવામાં આવશે અને 6 મિલિયન નોકરીઓ નક્કી કરવામાં આવશે. કીર્તિ કાર્યક્રમ ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનની કલ્પના આધુનિક આઈસીટી ટૂલ્સ અને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ પર આધારિત સંકલિત પ્રતિભા ઓળખ માળખું વિકસાવવા માટે કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય તળિયાની પ્રતિભા ઓળખ કરવાનો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના નેજા હેઠળ નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન NFDCએ નેટફ્લિક્સ ઇન્ડિયા સાથે હાથ મિલાવીને ધ વોઇસ બોક્સ નામનો અપસ્કિલિંગ પ્રોગ્રામ શરૂ કર્યો. આવા ડેલી કરંટ અફેર્સ માટે ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય હિન્દ.